હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કઈ રીતે કઢાવવું અને તેમાં શું શું ડિટેલ ફિલ કરવાની હોય છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો તમારી પાસે આ પ્રકારનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ હશે તો તે તમારે મેડિકલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનું છે. તો અહીં મેં તમને ડેમો માટે એક સ્ટુડન્ટનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ બતાવેલું છે. તો તેમની ડિટેલ મેં હાઇડ કરેલી છે. તો અહીં તમારું પહેલાં નામ લખવાનું રહેશે. પછી તમારી સેકન્ડ લાઇન પર તમારા પપ્પાનું નામ અથવા તમારા પેરેન્ટ્સનું નામ લખવાનું રહેશે. પછી તમારી એજ અને તમે ક્યાં રહો છો તેનું એડ્રેસ, એટલે કે તમે જે જગ્યા પર રહો છો તેમનું એડ્રેસ લખવાનું રહેશે. અને તમારા બોડી ઉપર જે બી પ્રકારનું નિશાન હોય તેનું નામ તે જગ્યાનું નામ લખવાનું રહેશે. અહીં તે સ્ટુડન્ટને લેફ્ટ હેન્ડ પર તલ છે તો તેના વિશે લખેલું છે. અહીં તમારી સિગ્નેચર કરવાની રહેશે. અહીં તમારું લેફ્ટ હેન્ડનું થંબ ઇમ્પ્રેશન લગાવવાનું રહેશે. અહીં તમારે મેઇન ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે અહીં MBBS ડૉક્ટર પાસેથી જ કરાવવાનું રહેશે. MBBS ડૉક્ટર હોવો જોઈએ. BHMS હોમિયોપેથિક યા ડેન્ટલ ડૉક્ટર નહીં ચાલે. MBBS ડૉક્ટર, MS ડૉક્ટર, MD ડૉક્ટર એ પ્રકારના ડૉક્ટર ચાલી શકે છે. કમ્પલસરી જે બી તમે ડૉક્ટર પાસે જાઓ તેની મિનિમમ ડિગ્રી MBBS હોવી જોઈએ. અહીં જે ડૉક્ટર પાસેથી આ સ્ટુડન્ટે કરાવેલું છે તેમનું નામ લખેલું છે અહીંયા, તેમની સિગ્નેચર છે, તેમનો રજિસ્ટ્રેશન નંબર પણ છે અને જે દિવસે તેમણે કઢાવેલું છે તે દિવસની તારીખ અહીંયા લખેલી છે. અહીં તેમને સીલ લગાવેલું છે. તો આ મુજબ તમારે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે. તો આ પ્રકારે તમારો પ્રોપર છે તો આ મુજબ તમારો કઢાવવાનું રહેશે. જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટને લઈને તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો આ જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ ફોર ધ વોચિંગ.